नमस्कार खेडूत मित्रों, मेरा नाम ओम प्रकाश पांडे। आज मैं जिला वडोदरा के गांव लिंगस्थली में आया हुआ हूं और अपने साथ खेडूत भाई हैं नरेंद्र भाई, जो कि मुखिया किसान हैं। आज हम उनके खेत पर आए हैं, कॉटन के खेत पर, जो बहुत अच्छी खेती करते हैं कॉटन की। और उन्होंने अपने कॉटन के खेत में सिमोडिस और मीराविस्ड्यू दो का स्प्रे किया था। आइए जानते हैं उनसे कि उन्हें उसका रिजल्ट कैसा लगा। थोड़ा सा अपने बारे में बताइए नरेंद्र भाई। નરેન્દ્રભાઈ છે, લિંગસ્થળી રહેવાસી છે, આ લોકો જિલ્લો વડોદરા છે, બરાબર. હવે આને માટે ખેતર અડધું વીંગું છે. મેં કપાસ બનાવ્યો તો સાહેબ ચોમાસામાં, પછી આવેલા ચોમાસામાં 1 મહિનાનો કપાસ થઈ ગયેલો. ત્યાર પછી કપાસ સાહેબે મને ડેમો માટે આલ્યું, મને કે ડેમો માટે સિમોડિસ દવા મારી દો તમે, રિઝલ્ટ સારું. હું સાહેબ આલો તો 2 પંપની દવા આલો તો અડધા વીંગાનો ડેમો અલગ કરું છું, પેલા ખેતરમાં અલગ રાખું છું, એટલે 2 રાખવા. આ સિમોડિસનું આખું રિઝલ્ટ, દવાનું ટ્રીટમેન્ટ આખું લઈ શકું છું, તે રીતે ખબર પડે. પણ મને સિમોડિસ 1 મહિનાનું દવા સ્પ્રે માર્યો તે 1 મહિના સુધીને રિઝલ્ટ જબરજસ્ત મળ્યું. 1 મહિના 25 દિવસ, 20 થી 25 દિવસ થયા પછી મને સારું લાગ્યું. ત્યાર પછી મેં બીજું બી સિમોડિસને ફંગીસાઇડ સાહેબનું છે મિરાલિસ, એ ફંગીસાઇડ 2 કન્ટિન્યુઅસ કરી માર્યું રિઝલ્ટ, તો રિઝલ્ટ જબરજસ્ત છે. અને બીજું ફ્લાવરિંગ માટેની બી એમની દવા અબચ એ છે દવા, એ બી જોડે માર્યું. એની માટે બેઠક અને ફ્લાવરિંગ જબરદસ્ત. ચોમાસા જ્યારે મળ્યું છે રિઝલ્ટ, ચોમાસામાં જબરદસ્ત આ દેખો છે જીનવા, એની કરતાં જબરજસ્ત જીનવા હતા, બધું હતું. પણ ચોમાસામાં મોસમમાં ગળી ગયું તો બી એની પાછળ ફરી દવા મારીને ફરી આતું કર્યું છે, તો બી રિઝલ્ટ ચૂસ્યા પ્રકારનું કોઈ પણ જીવાત એમાં રહેતું નથી, બરાબર. નીકળ રિઝલ્ટ માટે તો ફર્સ્ટ ક્લાસ છે. અને જીનવા એના માટે જીનવા સુમોડિસના જીનવા ચૂસ્યા નથી આવતા, એટલે જીનવાનો એકદમ મોટા બી થાય છે અને રિઝલ્ટ બી સારું છે. મારા બીજું પ્લોટ બી છે બાજુમાં, પણ એ પ્લોટને આ પ્લોટની દવાનું આખું અલગ છે. એટલે હવે વિચાર્યું કે મારી તો 2 થી 3 સ્પ્રે મારો, અને આ સિમોડિસને આ દવાથી રિઝલ્ટ 4 વાર મારી એના કરતાં 1 વાર મળ્યું, સારી વાત છે. अब खेडूत भाइयों ने क्या बोलना चाहते हैं नरेंद्र भाई? ખેડૂત ભાઈઓને મેં એવું કહું છું કે જો આનું રિઝલ્ટ સારામાં સારું છે, તમે દવાનું ભાવ સાંભળીને પાછા ખેડૂત હતા, અમે બી પાછા નીકળી જતા હતા. પણ પછી વિચાર કર્યો કે પ્લાસ્ટિકના પાન જેવા પાન છે અને રિઝલ્ટ સારું છે, અને જીંડવાનું પેલા ખેતરનું અને આ ખેતરનું જીંડવું જોઈ લો છે. आप थोड़ा सा झंडवा दिखाइए और कॉटन दिखाइए। જીંડવા દેખ લો, આ પેલી બાજુ બી જોઈ લો, પાછળ બી જોઈ લો. अब ये को आप झंडवा એ જીંડવા દેખી લો, झंडवा નું साइज है। જીંડવાની સાઈઝ